વૃદ્ધો માટે સૌથી ખતરનાક 5 આદતો જે તાત્કાલિક છોડવી જોઈએ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજુ હેલ્થ ટિપ્સ ચેનલમાં, જ્યાં અમે વાત કરીએ છીએ વૃદ્ધાવસ્થાને વધુ સારી, આરોગ્યદાયક અને આનંદમય બનાવવાની. આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. જો તમારી ઉંમર 7 કે 17 વર્ષની છે અથવા તમારા ઘરમાં કોઈ વડીલ છે જેઓ 60ની ઉંમર વટાવી ચૂક્યા છે, તો આ વિડિયો તેમની જિંદગી બચાવવા જેવો સાબિત થઈ શકે છે. આજે અમે એવી 5 આદતો વિશે વાત કરીશું જે વૃદ્ધો માટે સૌથી વધુ ખતરનાક છે. જો સમયસર આ આદતો ન છોડવામાં આવે તો તે ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલું બનાવી શકે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જુઓ અને આજથી જ આ વાતોને તમારા જીવનમાં ઉતારવાની શરૂઆત કરો. ચાલો વધારે સમય લીધા વગર વિડીયોને શરૂ કરીએ. પહેલી આદત છે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહેવું. 60 વર્ષની ઉંમર પાર કરતાં જ શરીરનો મેટાબોલિઝમ ધીમો પડી જાય છે. અને આવા સમયમાં જો તમે દરરોજ 5 થી 6 કલાક સતત બેઠા રહો છો તો આ તમારા હૃદય, ફેફસાં અને માંસપેશીઓ માટે ધીમું ઝેર સાબિત થાય છે. ખતરો: હૃદયરોગ, સ્થૂળતા, ડાયાબિટીસ, પગોમાં સપાટો, ચાલવાની ક્ષમતા ઘટવી, શરીરમાં સોજો અને પાચન સંબંધિત સમસ્યાઓ. શું કરવું? દરેક 30 મિનિટે ઉઠો અને 2 મિનિટ માટે ચાલો. ઘરમાં નાના નાના કામ કરતા રહો. ટીવી કે અખબાર વાંચતી વખતે ઊભા રહીને વાંચો. યાદ રાખો, શરીરને જેટલું ચલાવશો એટલી લાંબી ઉંમર મળશે. નંબર 2, ઓછું પાણી પીવું. સૌથી શાંત હત્યારો. મિત્રો, વૃદ્ધોમાં તરસની ભાવના ઓછી થઈ જાય છે, પણ તેનો અર્થ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી. જ્યારે શરીર ડિહાઇડ્રેટ થાય છે ત્યારે સૌ પ્રથમ કિડની, બ્લેડર અને મગજ પર અસર થાય છે. ખતરો: યુરિન ઇન્ફેક્શન, બ્લડ પ્રેશર ઘટવું, કબજિયાત, ચક્કર આવવા, પડી જવાનું જોખમ, કિડની ફેલ થવાની શક્યતા. શું કરવું? મિત્રો, સૌપ્રથમ તો દરેક 2 કલાકે 1 ગ્લાસ પાણી જરૂર પીવો. નારિયેળનું પાણી, છાશ કે સૂપનું સેવન કરો. મોબાઈલ કે એલાર્મથી રિમાઇન્ડર લગાવો. પાણી માત્ર જીવન નથી, પણ વૃદ્ધાવસ્થાની સૌથી સસ્તી દવા છે. મિત્રો, જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નંબર 3, ઊંઘની અવગણના. થાકેલી ઉંમર, બીમાર શરીર. વૃદ્ધાવસ્થામાં ઘણા લોકો કહે છે કે હવે ઊંઘ ક્યાં આવે છે, પણ આવું કહેતા કહેતા તેમનું શરીર અંદરથી તૂટી જાય છે. સાંઈક પછી જો ઊંઘ પૂરતી ન મળી રહી હોય તો શરીરની સ્વસ્થ રાખવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. ખતરો: યાદશક્તિ નબળી પડવી, હોર્મોનનું અસંતુલન, હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ, મૂડ સ્વિંગ્સ અને ચીડચીડાપણું. શું કરવું? રોજ એક નિશ્ચિત સમયે સૂવો. સૂવાની 1 કલાક પહેલાં ટીવી અને મોબાઈલથી દૂર રહો. સૂતા પહેલાં ગરમ દૂધ, સંગીત અથવા ધ્યાનનો સહારો લો. ઊંઘ વૃદ્ધાવસ્થામાં દવા કરતાં વધુ અસરકારક છે. એને હલકામાં ન લો. નંબર 4, ભૂખ ન લાગે ત્યારે ખાવું. પાચનનો દુશ્મન. ચોથી ભૂલ મિત્રો, સમયે ખાવું જરૂરી છે, પણ ભૂખ વિના ખાવું પાચન માટે ઝેર છે. 70ની ઉંમર પછી શરીરની અગ્નિ ધીમી થઈ જાય છે, તેથી જેટલી જરૂર છે એટલું જ ખાવું જોઈએ. ખતરો: ગેસ, અપચો, કબજિયાત, વજન વધવું કે ઘટવું, લીવર અને આંતરડી પર દબાણ. શું કરવું? હલકું, સહેજ પાચક અને તાજું ભોજન કરો. ભૂખ ન હોય તો સૂપ, ફળ કે ખીચડી લો. સવારનો નાસ્તો અવશ્ય કરો, પણ ભારે ન હોવો જોઈએ. મિત્રો, ખોરાક જીવન આપે છે, પણ ખોટા સમયે અને ખોટી રીતથી લીધેલું ભોજન બીમારીઓ લાવે છે. મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. નંબર 5, વધુ દવાઓ, ઓછી તપાસ. આત્મનિર્ભરતાનું પતન. મિત્રો, વૃદ્ધોમાં દવાઓ પર નિર્ભરતા સૌથી મોટી સમસ્યા બની રહી છે.
ડૉક્ટરની સલાહ વિના દવા લેવી, વારંવાર દવાઓ બદલવી અથવા બીજાની દવા પોતે લેવી આ ખૂબ જ ખતરનાક બની શકે છે. ખતરો લીવર કિડની પર અસર, દવાનું રિએક્શન, માનસિક ભ્રમ, ગૂંચવણ કે બેહોશી આવવી. શું કરવું? દર 3 થી 6 મહિનામાં તબીબી તપાસ કરાવો. ડૉક્ટરની સલાહથી દવાઓ ઘટાડો કે વધારો. જેટલું બને તેટલું દવાના બદલે જીવનશૈલી સુધારવાની દિશામાં પ્રયત્ન કરો. મિત્રો, દવા જરૂરી છે, પણ તે ખોટી આદત ન બને તેનું ધ્યાન રાખો. ચાલો હવે જાણી લઈએ કેટલાક બોનસ ટિપ્સ. દરરોજ થોડી હલકી કસરત અથવા વોક કરો. રોજ કંઈક નવું શીખો કે વાંચો. પરિવાર અને સમાજ સાથે જોડાયેલા રહો, એકલતા ટાળો. મિત્રો, વૃદ્ધાવસ્થા નવી શરૂઆત છે. તમે ઈચ્છો તો તેને સોનેરી બનાવી શકો છો. તો મિત્રો, આ હતી 5 સૌથી ખતરનાક આદતો જે વૃદ્ધોએ આજે જ છોડવી જોઈએ. આ નાનકડી લાગતી વાતો ખૂબ ઊંડી અસર કરે છે. જો તમે તમારા માતા-પિતા, દાદા-દાદી કે તમે પોતે 60 કે 70 વર્ષના છો, તો આજથી જ આ આદતો તમારા જીવનમાં અપનાવવાનું શરૂ કરો. તમે ઈચ્છો તો આ વિડીયો શેર કરીને બીજાનું જીવન પણ બચાવી શકો છો.